શાસ્ત્ર પુરાણની અંદર લખેલું છે કે ભાઈ તો ઘોડિયો નાથ છે, રીજે તો રાજ આપી દે. અરે રહે પોતે લંકા બનાવી પાર્વતી માટે, એમાં વાસ્તુ રાવણ પાસે કરાયું અને રાવણે સારી પૂજા કરી. માતાજી ખુશ થઈ ગયા. માતાજી રાવણને કીધું કે પંડિત માગો તમારી દક્ષિણા. માતાજી વચન કીધું, વચન આપો. માતાજીએ વચન આપ્યું કે તો આ લંકા આપી દો. ભોળાનાથે લંકા આપી દીધી. લંકા કોઈ રાવણની નથી, કીધું ભોળાનાથે પાર્વતીને રહેવા માટે બનાવી દીધી અને દાનમાં આપી અને પોતે પાછા કૈલાસમાં જાય. આવા ભોળાનાથની જેવે એને સદાય માટે સુખ સંપત્તિ બળ બુદ્ધિ મળે. મનુષ્યના અવતારમાં જે તે કાર્ય કરશો તે સફળ થશે. બીજો અવતાર કોઈ પામવાની મળવાનો નથી. કોઈ જળચરમાં, કોઈ થળતરમાં, કોઈ આકાશી, કોઈ પશુ પક્ષીમાં જે આ આપણો જીવ જતો રહે તો કયા જન્મમાં ફરી મનુષ્યનો અવતાર આવશે એની આપણને કોઈ ખબર નથી. તો આ મનુષ્યનો અવતાર એળે ના જાય તો દરેક મારા વાલા સંતો ભક્તો, મારા વાલા માતાઓ બહેનો દરેકને ભજન કરો. ગુરુના ચરણમાં જે ગુરુનું વચન